આજે મિત્રો નવું વર્ષ છે અને આ મારી ભત્રીજી મોટા ભાઈ છે ને એની દીકરીએ જો જી આ દ્વારકાધીશની જે એને પ્રતિમા આવો એમની રંગોળી એ બતાવી દઉં. આ બેન અમારે આ બેન છે ને એની આ કઈ બેન તે કેમ દોરી કેમ જોકે એટલે એમની કાંઈ મોબાઈલમાં જોતી જતી કે એમને એવું છે. ખરેખર તું આર્ટિસ્ટ છો. અમારા મોટા ભાઈ છે ને આ ભાઈ આ પ્રવીણભાઈ હા મોટા આર્ટિસ્ટ છે સાહેબ. દેશ વિદેશમાં જાય છે મજીરા વગાડે અમારા રાજપાના મજીરાના માણીગઢ. અને આ જો એને જે આ ઓહો સાક્ષાત આમ ભગવાનની કેવી મૂર્તિ બનાવી. કેમ જોઈ મારા કાકાનો દીકરો ભાઈ આ મારા કાકાનો દીકરો ભાઈ અને અમે હરખે હરખામાં 9 જણા છીએ. કેટલા છીએ? 9 અને 9 આઈટમ ટૂંકમાં ઘેરથી રજા દીધેલા. 9મો નંબર આ ઝીણકો આ એનાથી મોટો આ એ વગર નાજી છે બધા એને તમને મળવીશ. આજ મેં ફેમિલી બ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે. જોઈએ આપણે બધું ફેમિલી બ્લોગની અંદર કેવું હોય, કેવો ઉત્સાહ હોય, આનંદ હોય. અને બેસતું વર્ષ છે, ખુશીનો દિવસ છે. તમે કાંઈ હર્ષદભાઈ બધાને નવા વર્ષના રામ રામ, હેપી ન્યુ યર અને જય શ્રી રામ. જય શ્રી રામ. હા ભાઈનો બાબો દાંત તો કાંઈ ખુશી છે આ બાબલો હોય ખુશી છે આના. હું આપણી ઘરે જય માતાજી મિત્રો. આમ તો ક્યારે મેં ફેમિલી બ્લોગ બનાવ્યો નથી, પરંતુ આજે દિવાળીનો પર્વ છે. પ્રભુ શ્રી રામ જ્યારે વનવાસ ગયા હતા અને પાછા જ્યારે અવધમાં પાછું આગમન કર્યું ને ત્યારે જે આ દિવસ આપણે ઉજવીને એને દિવાળી કહી છે. અને જો સવારના 6:05 છે હજી અને મારી 2 ઢીંગલી સૂતી જાઓ. એક તો જાગે છે. ક્યારેય મેં ફેમિલી બ્લોગ નથી બનાવ્યું, પરંતુ આજ મને એમ થયું કે ભાઈ દિવાળીના પર્વ ઉપર ટ્રાય કરીએ આપણે ફેમિલી બ્લોગ બનાવી. આમનું પરફોર્મન્સ કેવું કરીએ, માણસો જોવે કે શું છે. અને આ મારી મોટી ઢીંગલી છે આ ઝીણકી. આ હે ને મારા હોટનું ઘર છે. જોઈ લ્યો ક્યાં ગઈ. અને મોટી દીકરી છે ને એણે રાતના બિચારી રંગોળી બનાવતી હતી. કેવી રંગોળી બનાવી જોઈ મારી ઢીંગલીએ. જુઓ અને એમને ડ્રોઈંગનો શોખ છે એટલે આવું મસ્તીનું કમળ ને એવું બનાવ્યું એ બનાવતી હતી રાત્રે. હવે ચા દે. આપણે કાઠિયાવાડ સૌરાષ્ટ્રની સિસ્ટમ છે કે ઉઠતા પહેલાં ચા જોઈ. અને આ સિસ્ટમ આપણે એવી છે મિત્રો કે આપણે કદાચ કોઈ મહેમાન આવે કકરાટ કરે પણ ઠૂંગ ઠૂંગ ઠાંગ આમાં અવાજ આવે તો મિત્રો તમે એને કદાચ 32 જાતના પકવાન ખવડાવો ને તો વાંધો નહીં, હાલો 32 જાતના પકવાન ખવડાવે. કદાચ તમે એને ચાલુ ન પૂછો ને એને જ્યાં અંદર દુઃખ લાગે એનું કારણ છે કે આપણે સૌરાષ્ટ્ર અને આ જે કાઠિયાવાડ છે ને એની એક સિસ્ટમ છે કે તમે જમવાનું ન આપો ને તો કાંઈ નહીં, પણ તો ચાલુ ન પૂછો ને તો તમારે ગમે એવા મહેમાન રિહાઈ જાય. આપણી સિસ્ટમ છે ચા ન દો ને તારે બધું વ્યર્થ. એટલે ઉઠતા હોય તો પહેલાં આપણે ચા પીવી પડે. ત્યારબાદ આપણે શુભ દિવસની શરૂઆત કરીએ છીએ. આજે હું ફેમિલી બ્લોગ બનાવું છું. દિવાળીનો પર્વ છે. પ્રભુ શ્રી રામ જ્યારે વનવાસ ગયા અને અયોધ્યામાં પાછા જે આગમન થયું એમનું 14 વર્ષ પછી, અને જે દિવસને આપણે ઉજવી છે, જે દૈત્યો સાથે યુદ્ધ થયું અને દૈત્યોને પરાસ્ત કર્યા, ત્યારબાદ એમની વિજય છે અને ત્યારબાદ જ્યારે એ પાછા અયોધ્યા એમનું પાછું આગમન થયું ને એ દિવસને આપણે ઉજવીએ અને દિવાળી કહી છીએ. તો આજ દિવસની શરૂઆત જ થઈ છે અને ઉઠો છું આખો જ બ્લોગ બનાવવો જોઈએ આપણે કેવો બને. હાલો હવે નાહી લઈએ.
ગુડ મોર્નિંગ. મિત્રો, નવું વર્ષ બેસતું વર્ષ કહેવાય ને, જે આજે છે નૂતન વર્ષાભિનંદન અને વર્ષનો પહેલો દિવસ. એટલે પહેલાં વહેલા આપણે આપણું જે મુહૂર્ત હોય ને સાચી લઈએ, કેમ કે કોઈ વર્ષનો શુભારંભ થતો હોય, સારો દિવસ હોય તો એ સમય દરમિયાન કોઈ સારા કાર્ય કરો હતો. અને હું એક ડિઝાઇનર છું, કોમ્પ્યુટર ડિઝાઇનર છું અને ફોટોગ્રાફર છું ટૂંકમાં. તો જે રિસ્ટોર ફોટા હોય, ઘણા એના ઓલ્ડ ફોટા હોય, પતી ગયા હોય, તો મારું વર્ષ તો થોડુંક એવું તમને બતાવી દઉં. અને અહીંથી આપણે દિવસની શરૂઆત કરીએ છીએ, તો થોડુંક એક મુહૂર્તે સાચી લો અને તમને બતાવી દઉં કે ભાઈ મારે આવા કાર્ય કરવાના હોય. જો મિત્રો, આ ફોટો છે ને ઓલ્ડ છે. જો હવે એમાંથી આવા ન્યૂ ફોટા બનાવવાના. ટૂંકમાં મારો જે બિઝનેસ છે ને આવો છે. આ ફોટો હતો એમાંથી મેં આવો બનાવ્યો છે. અને અત્યારે તો મારે એક સાહેબનું કામ કીધું હતું, એમનો ફોટો છે એટલે મારું મુહૂર્તે સચવાઈ જાય. સ્ટુડિયો આપણું મુહૂર્ત સાચવીને ફોટો બનાવી નાખીએ. જો આ છોકરીનો ફોટો આપણે મોટો બનાવવાનો છે. તો આપણું બેસ્ટ બેસ્ટ થઈ ગયું. અમારા મિત્ર છે રાજેશભાઈ ચુડાસમા, એમની દીકરી છે, એમનો ફોટો બનાવવાનો હતો એટલે મારું મુહૂર્ત સચવાઈ ગયું. હવે આપણે આખા દિવસની શરૂઆત કરી. પહેલાં મારું કામ સાચવી લઉં, સારો દિવસ, સારી વસ્તુ સચવાઈ જાય. હવે જઈએ આગળ. टूटी आया હું આપણી ઘરે મિત્રો 6 વાગ્યાના ઉઠ્યા, 9:15 થયા હે ને હજી આ ત્યાર તો થયા જ નથી. ઘૂમરા લે જો અમારા આ અને હવે બધા મહેમાનો અહીંયા જવા થાય છે, ચાલુ થાય છે. ધીમે ધીમે જે મહેમાન મળે ને નવા વર્ષના જય શ્રી કૃષ્ણ રામ રામ કરતા જાય અને નીકળી. હાલો તો નથી હાલવું. આજે મિત્રો નવું વર્ષ છે અને આ મારી ભત્રીજી મોટા ભાઈ છે ને એની દીકરીએ જોવો જી આ દ્વારકાધીશની જે એને પ્રતિમા આવો એમની રંગોળી એ બતાવી દઉં. આ બે નંબર આ બે
આ બેન છે ને એની આ કઈ બેન તે કેમ દોરી કેમ જોકે એટલે એમ નહીં કાંઈ મોબાઈલમાં જોતી જતી કે એમને એવું છે ખરેખર તું આર્ટિસ્ટ છો અમારા મોટા ભાઈ છે ને આ ભાઈ આ પ્રવીણભાઈ હા મોટા આર્ટિસ્ટ છે સાહેબ દેશ વિદેશમાં જાય છે મજીરા વગાડે અમારા રાજમાના મજીરાના માણિંગર અને આ જો એને જે આ ઓહો સાક્ષાત આમ ભગવાનની કેવી મૂર્તિ બનાવી કેમ જોઈ મિત્રો બેસતું વર્ષ છે અને અમારા હાથ ખોટની એક જ બેન છે 3 ભાઈઓ છે અને યા જો છે ને દાંત એક કારો છે એનો દેખાય આમાં દર્શક મિત્રો મેં ક્યારેય વ્લોગ નથી બનાવ્યો પણ આજે હું તમને બતાવું આ અમારા કાકાનો દીકરો ભાઈ આ મારા કાકાનો દીકરો ભાઈ અને અમે હરખે હરખામાં 9 જણા છીએ કેટલા છીએ અને 9 આઈટમ ટૂંકમાં ઘેરથી રજા દીધેલા 9મો નંબર આ ઝીણકો આ એનાથી મોટો આ એ વગર નાજી છે બધા એને તમને મળવીશ આજ મેં ફેમિલી વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે જોઈએ આપણે બધું ફેમિલી વ્લોગની અંદર કેવું હોય કેવો ઉત્સાહ હોય આનંદ હોય અને બેસતું વર્ષ છે ખુશીનો દિવસ છે તમે કાંઈ હર્ષદભાઈ બધાને નવા વર્ષના રામ રામ હેપી ન્યુ યર અને જય શ્રી રામ જય શ્રી રામ હા ભાઈનો બાબો દાંત તો કાંઈ આ ખુશી જ છે આ બાબલો હોય ખુશી જ છે આના હા ભાઈ નવા વર્ષના રામ રામ અને મુક્ત આ મારા કાકા ભાઈ મારા કાકા બતાવજે આ મારા કાકા કાંઈ ઘટે નહીં અને આ મારા કાકી આ આવશે વિડીયોમાં ક્યાંનો ક્યાં બધું દેખાય આવતા ને આ મારા કાકા મારા કાકી હજી એક મારો ભાઈ આવા 9 ભાઈઓ છે મારા કાકા 3 છે બધાને મારું આખું ફેમિલી બતાવવું હોય ફેમિલી બ્લોગની અંદર કે ભાઈ અમારું પરિવાર અવડું છે ટૂંકમાં અમે આમ ભેગા કરીએ ને તો 35-40 જણા ભેગા થાય કાકા મોટા બાપાના વધી જાય એમાં બેનું બધા ના તોય વધી જાય વધી તો 52 જણા થઈએ 50 જણા થાય અમે કાકા મોટા બાપાના આ મારો ભાણેજ દાંત તો કાઢેલા